31 અનુસંધાને થરાદ પોલીસે ભારતમાલા રોડ પર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। માટીની આડમાં લઈ જવાતો ₹35.33 લાખનો મુદ્દામાલ સાથે 2 ઇસમો ઝડપાયા। વાતડાઉ ગામની સીમમાં આવેલ ભારતમાલા રોડ ઉપર 31 અનુસંધાને થરાદ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રક ગાડી નંબર RJ20 GC 2737ની તપાસ કરતા માટીની આડમાં છુપાવવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। ટ્રકમાંથી નગ 3888 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹15,12,840 થાય છે। દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹35,33,840નો મુદ્દામાલ થરાદ પોલીસે ઝડપી પાડ્યો છે। આ સાથે ગાડી ચાલક તથા ખલાસીને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી। SM વારોતરિયા વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા AT પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી। પકડાયેલા આરોપીઓ સામે GP પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। પકડાયેલા આરોપીઓમાં બજરંગલાલ હનુમાન રામ પ્રજાપતિ, ઉંમર 50 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી નિંબીજોધા, તાલુકો લાડનું, જિલ્લો ડીડવાના, કુચામણ, રાજસ્થાન। દિનેશ રામ હરિરામ ખીચડ, જાટ, ઉંમર 33 વર્ષ, ધંધો મજૂરી, રહેવાસી નિંબીજોધા, તાલુકો લાડનું, જિલ્લો ડીડવાના, કુચામણ, રાજસ્થાન। વોન્ટેડ આરોપી જગદીશ પ્રસાદ સુગણારામ બેરા, જાટ, રહેવાસી સિંધવાદ, લુકાસ, તાલુકો લાડનું, જિલ્લો ડીડવાના, કુચામણ, રાજસ્થાન। કામગીરીમાં જોડાયેલ અધિકારી કર્મચારી AT પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વાલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હીરાભાઈ ભેમાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શિવાભાઈ સેંદાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હરસંગભાઈ વજયસંગભાઈ। સાહેબ શ્રી વાવથરા ચિંતન તરૈયા સાહેબની સૂચનાથી અને DYSP સાહેબ શ્રી વારોતરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ભારતમાલા ઉપર જે વાતડાઉ ચેકપોસ્ટ આવેલી છે ત્યાં અસરકારક વાહન ચેકિંગ કરવાની સૂચના આપેલી, જે અનુસંધાને તારીખ 18, તારીખ 19 અને તારીખ 20 ત્રણેય દિવસે એક મોટી ગાડી વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડવામાં આવેલી છે, જેમાં અંદાજિત 300 પેટીનો મુદ્દામાલ, 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આના પછી કોઈનું નવા નામ ખુલ્યું શું છે? હા, એક લાડનું તાલુકાના જગદીશ પ્રસાદ સુગણારામ બેરા જાટનું નામ ખુલેલું છે। એક ખડુસાવ તાલુકાના તસીમસિંહ દેવેન્દ્રસિંહ જાટ મુંડાપિંડનું નામ ખુલેલું છે। તેમની ધરપકડ કરવા માટે આ હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને PSI શ્રીને તપાસમાં મોકલી આપવામાં આવેલા છે। અહેવાલ જેતુ બારોટ, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ થરાદ।